નમસ્કાર મિત્રો, હું છું ભાવિન શ્રી અને આજે આપણે આવ્યા છીએ ફરીથી એક મહાનુભાવ સાથે માંડલ ગામની ચિંતા લઈને અને ચિંતિત વિષયો પર ચર્ચા કરવા માટે. બીજું કે માંડલ ગામને વધુ સુંદર બનાવવા માટે શું ઉપાયો છે એમની પાસે અને ગામમાં વધુ સુવિધા વધે એના માટે શું શું કરી શકાય. તો આપણી પાસે જે મહાનુભાવ છે એ એક પેશનથી એમનું જે વ્યવસાય છે એ વકીલ છે પોતે, અને માંડલ ગામમાં જેમને સર્વિસ કરે છે, જે સેવા જે છે એ માંડલ ગામમાં આપે છે. તો સૌથી પહેલા એમનો પરિચય આપશે, પછી આપણે આગળ વાત કરીએ. જી સર. પહેલાં તો ખૂબ ખૂબ આભાર આપનો ભાવિનભાઈ. મારું નામ કમલેશભાઈ દલવાડી છે અને મારું બાપ દાદા વખતથી વતન મૂળ માંડલ છે. લગભગ 10-12 પેઢીથી અમે માંડલ ગામમાં જ વસવાટ કરીએ છીએ. એટલે આપણે એમ કહીએ કે જે જૂની ખાંભીનું ગામ કહીએ એ પ્રકારે અમારા વડવાઓનું ગામ માંડલ જ છે. અને અમારા વડવાઓ ખેતીના કસબ વ્યવસાય સાથે વર્ષોથી જોડાયેલા છે. અને અત્યારે હાલ હું વકીલાત તરીકેનો વ્યવસાય કરું છું. એમાં અમદાવાદ, સુરેન્દ્રનગર અને મહેસાણા જિલ્લાની જમીનને લગતી મેટરો હોય, ડિસ્પ્યુટ હોય, એ તરીકેનો વ્યવસાય કરું છું. અને સાઈડમાં થોડું સેવાકીય પ્રવૃત્તિ, બ્લડ ડોનેશનના કેમ્પ પણ અમારા સમાજના હોય ત્યાં કરું છું. જી. હવે સાહેબ, આપણે આજે એટલા માટે આપણે ભેગા થયા છીએ કે તમે જુઓ કે માંડલ ગામની અંદર આજુબાજુમાં જોઈએ તો આપણે નાનકડા પણ જે ગામડાઓ છે એનો વિકાસ તમે જુઓ તો રોકેટ સ્પીડે છે, હરણફાળ વિકાસ છે. પરંતુ માંડલમાં શું એવું થયું, ક્યાં આપણી જનતા સૂતી રહી અને ક્યાં આપણે ઊંઘી ગયા કે માંડલ ગામની સ્થિતિ જે છે ખાડે ગઈ. તો આજે આપણે જોઈએ તો બીજા આજુબાજુના જે ગામડાઓ છે એના કરતાં માંડલનો વિકાસ જોઈએ તો આપણે 2% પણ ના ગણી શકાય એવો વિકાસ છે. માંડલ ગામમાં જે ટેલેન્ટ ધરાવતા જે વિદ્યાર્થીઓ જે છે, જે છોકરાઓ છે, એમનું ભવિષ્ય શૂન્ય છે. માંડલ ગામમાં સંગીતમાં જે રસ ધરાવતા યુવાનો જે છે, યુવતીઓ છે, એમનું ભવિષ્ય શૂન્ય છે. માંડલ ગામમાં વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ જ સૂઝબૂઝ ધરાવતા વ્યક્તિઓનું જે ભવિષ્ય જે શૂન્ય છે. પછી રમત ગમતમાં મેં એવા વિદ્યાર્થીઓ જોયા છે કે જે 6 બોલમાં 6 સિક્સ મારે છે અને એવરેજ 6 વિકેટ લે એવા બોલર પણ મેં જોયા છે. એવા કેચ કરે એવા પણ છોકરાઓ મેં જોયા છે. એમનું ભવિષ્ય શૂન્ય છે. કબડ્ડીમાં, હોકી કે જેટલા પણ રમત ગમતના આપણે લાઈન લઈએ, બરાબર છે, કે એમાં બધા જે માંડલ ગામના જે યુવાનો જે છે એમનું ભવિષ્ય શૂન્ય, કારણ કે એમને અહીંયા કોઈ પ્લેટફોર્મ જ નથી. બીજું જોઈએ તો આપણે મેડિકલ ક્ષેત્ર જોઈએ તો માંડલમાં કોઈ હોસ્પિટલ નથી કે જે હોસ્પિટલમાં આપણે દોડીને જઈએ સીધા ને આપણે સારવારનો એક વિશ્વાસ રાખી શકીએ એવી કોઈ હોસ્પિટલ નથી. મલ્ટી જેન્ડર હોસ્પિટલ હોય કે સર્જરીસની હોસ્પિટલ હોય કે વધુ બેડ ધરાવતી હોસ્પિટલ હોય. માની લો કે ઇમરજન્સી આવી જાય અને આપણા માંડલ ગામની અંદર 100 બેડની હોસ્પિટલ પણ ના હોય તો આપણે શું કરીને ક્યાં જઈએ. બીજી બાબત અગર આપણે જોઈએ તો ગામમાં જે બીજા જે સ્ત્રોતો છે, આવકના સ્ત્રોત છે, ઇન્કમ સોર્સિસ જે છે, ધંધા વ્યવસાયના જે સોર્સિસ જે છે, પછી કોઈ નવું આપણે સ્ટાર્ટઅપ કરવું છે, કોઈ પ્રોજેક્ટ નાખવો છે, એના સોર્સિસ જે છે એ શૂન્ય છે. જેમ કે માંડલ ગામના જીવનોને નોકરી કરવા માટે 20, 25, 30 કિલોમીટર કે 50 કિલોમીટર દૂર જવું પડે છે. અને એમાં મહિલા જોઈએ, આપણે છોકરીઓ જોઈએ તો એ સવારે પોતાના બાળકને મૂકીને વહેલા 4-5 વાગે નીકળી જાય અને સાંજે આવે ત્યારે એનું બાળક સૂઈ ગયું હોય, કારણ કે એને 50 કિલોમીટર તો અપડાઉન કરવું પડે છે અને કંપનીમાં નોકરી કરવી પડે છે. જો ગામમાં જેવા સ્ત્રોત હોય અને ગામમાં જેવી કંપનીઝના અંદર એને જોબ મળે તો એ પોતાના પરિવારને પણ સમય આપી શકે. બીજું જોઈએ તો શિક્ષણ ક્ષેત્રે લાઇબ્રેરી નથી ગામમાં. જે વિદ્યાર્થીઓ નોકરી કરે છે એ વિદ્યાર્થીઓ નોકરી સાથે થોડો ટાઈમ કાઢીને અને એને વાંચન કરવું હોય અને ગવર્મેન્ટ જોબમાં જવું હોય તો એની પાસે સમય નથી. જે વિદ્યાર્થીઓ ઘરે છે એ વિદ્યાર્થીઓને પણ વાંચવા માટે ક્યાંય જવું હોય તો લાઇબ્રેરી નથી. સારી કોલેજીસ નથી, સારી સ્કૂલો નથી, એવું કહેવું હોય તો કહેવાય. જેમ કે સ્કૂલ કોલેજ તો છે પણ સેકન્ડરી ને હાઈ સેકન્ડરી સુધી છે. પછી આગળનું શું, એમ જેને જીપીએસસી યુપીએસસી કરવી છે માની લો, જેને આઈટી એન્જિનિયરિંગમાં જવું છે એનું શું. ગામમાં કોઈ પણ જગ્યાએ હળવાશની પળો માણી શકાય એવા સ્થળો નથી. ભૂગર્ભ ગટર ફેલ છે, રનિંગ માટે કોઈ ગ્રાઉન્ડ નથી, તીર્થ સ્થાનો છે એની હાલત કફોડી છે, કોઈ વિકાસ નથી. રોજગાર વ્યવસ્થામાં મેં તમને કીધું એ પ્રમાણે અનાથ જે લોકો છે, અનાથ બાળકો છે, એને ભણવા માટે કોઈ અનાથાલય નથી અથવા તો અનાથ આશ્રમ નથી. માર્કેટનો પ્રશ્ન સળગતો છે, સાંકડી માર્કેટ. તો સાહેબ, આપનું શું કહેવું છે કે માંડલ ગામનો વિકાસ કરવા માટે એની સુંદરતામાં વધારો કરવો હોય તો શું કરી શકાય?
માંડલ ગામના વિકાસ માટે તો મેં વારંવાર મારી બીજી જે ચેનલો મારફતે પણ કીધેલું છે જી કે માંડલ તાલુકો જે છે એ એક ઓટોમોબાઈલ સેક્ટર તરીકે અત્યારે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં પ્રખ્યાત છે. જી તો ઓટોમોબાઈલ હબ એટલે એવા પ્રકારનો યુનિટ કહેવાય આપણા એરિયાનો કે એની અંદર પોલ્યુશન ના થાય. જી એટલે એ આપણા એક એરિયાનો એ બેનિફિટ છે. પણ એ બેનિફિટ આપણા માંડલ પ્રોપર ગામને અત્યાર સુધીમાં મળ્યો નથી. આજુબાજુના તાલુકાના ગામડાઓ છે, વિઠલાપુર છે, જાલીસના સીતાપુર, એમાં માંડલ બેચરાજી સર આવતા સીતાપુરના આજુબાજુનો વિસ્તાર, બહુચરાજીના આજુબાજુનો વિસ્તાર, ત્યાં ખૂબ ડેવલપમેન્ટ થયું છે. ખૂબ રોજગારી બી મળી છે ત્યાંના લોકલ લોકોને, ત્યાંના વિદ્યાર્થીઓને, સ્ટુડન્ટોને, યુવા વર્ગને ત્યાં રોજગારી મળી છે. પણ જે તાલુકા મથકને જે ફાયદો થવો જોઈએ તે છેલ્લા 15 વર્ષથી મળ્યો નથી. હવે એનું રીઝન એક જ હોઈ શકે કે આપણા લોકોની માનસિકતા અને આપણા ગામના જે દરેક સમાજના વ્યક્તિઓ છે એમની એક તો આપણે કહીએ ને કે ભાઈ એમની આગવી કોઈ સૂઝ નથી કે આપણે કોઈ જગ્યાએ રજૂઆત કરીએ, જાગૃતિ બી નથી અને રજૂઆત કરીએ, ચોક્કસ રજૂઆતની પદ્ધતિ કે નોલેજ. હા, આજથી 20 વર્ષ પહેલા પણ મેં જ્યારે મારું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું ત્યારે આઈ થિંક મારી ઉંમર હશે લગભગ 25 વર્ષની, અત્યારે મારી 45 યર્સ છે. ત્યારે મેં આ જ રજૂઆત કરી હતી કે આપણા ગામમાં એક તો સુંદર બગીચો હોવો જોઈએ સિનિયર સિટીઝન માટે. આપણે એવું હોય તો જમીન ગ્રાન્ટ કરાવીએ પંચાયતમાંથી, મામલતદારમાંથી. પછી સારી કોઈ એવી જગ્યા નથી કે ત્યાં આપણે આપણા ફેમિલી સાથે કે બાળકો સાથે બધાએ એક જ આસને બેસી શકીએ એવી કોઈ ગામમાં કોઈ જગ્યા નથી. તો બીજા ગામ કરતા આપણે 0 છીએ. બરાબર. એમાં પહેલી આપણી પબ્લિકની માનસિકતા અને બીજી આપણા હોદ્દેદારો અને લોકોની માનસિકતા ખરાબ છે, સત્તાધીશોની. તીર્થ સ્થાનો જે છે, જી, તો તીર્થ સ્થાનોની પણ હાલત આજે જોઈએ આપણે તો કોઈ પણ પ્રકારનું એવું રમણીય દ્રશ્ય નથી દેખાતું એમ. જી, આપણે કુંભલામાનું મંદિર લઈ લઈએ કે વાવેશ્વર મહાદેવનું મંદિર લઈએ કે પછી પૌરાણિક મંદિર આપણે જે છે હનુમાનજીનું મંદિર લઈએ જે આપણે કુંભારવાસમાં ઠાકોરવાસમાં આવે છે. તો એક રમણીય ચિત્ર નથી દેખાતું કે આમ જોઈને આપણું મન ખુશ થાય ને ત્યાં આપણે ઘડી બે ઘડી હળવાશની પળો માણીએ. આમ જોવા જઈએ તો પ્રાચીન, પૌરાણિક અને ગર્વાન્વિત, સર્વમાન્ય, સર્વશ્રેષ્ઠ એવા તીર્થસ્થાનો આપણા ગામમાં છે. પણ તમે જો ક્યાંક ને ક્યાંક પ્રવાસીઓ આપણા ગામમાં આવવા માંગતા નથી, કારણ કે ગામમાં એવું કેવું ડેવલપમેન્ટ નથી. રાત્રે જોયો તો ગામ બંધ થઈ જાય છે, બરાબર છે. પછી ચોક્કસ જે છે એ અવર જવરની જે સાધનો જે છે વ્યવસ્થા નથી. તીર્થ સ્થાનોને આપણે એટલા ડેવલપ નથી કરી શક્યા, એટલા સુંદર નથી બનાવી શક્યા. તમે જુઓ કે જે શ્રી રામે પોતે જે માંડલ ગામની અંદર વિશ્રામ લીધો હોય એવી જગ્યા જે મહાદેવ મંદિર જે કહેવાય છે આપણે વાવેશ્વરનું, તો એનાથી મોટું તો આપણે કયું ગર્વનું વાત કહેવાય એમ, બરાબર છે. તો એ જગ્યાએ અત્યારે આપણે જોઈએ તો ત્યાં આપણને જવું ના ગમે. તો આપણે એને કેમ, એ તળાવ જે છે એ તળાવની અંદર ગટરોના પાઇપ જાય છે અને એ જે સરોવર જે હતું, જે પવિત્ર સરોવર આપણે કહેવાય, એ સરોવર આજે ગટરના પાણીથી ગંદુ થાય છે. તો સાહેબ આપણે એ જે તળાવ જે શબ્દ વપરાય છે એને આપણે સરોવર કેમ ના બનાવી શકીએ? એટલું બધું અઘરું છે સાહેબ કે મહાદેવનું જે મંદિર જે છે વાવેશ્વર વાળું, એને આપણે આટલી ભયંકર ખરાબ હાલતમાં રાખી શકીએ એટલું અઘરું છે કે એનું ડેવલપ ના થઈ શકે. સાચી વાત છે આપની. હવે આપણા પૌરાણિક સ્થળોમાં એક તો ખંભલાવ માતાજીનું મંદિર છે. એ ટ્રસ્ટ તો એની રીતે મેન્ટેન કરે જ છે. એક વાઘેશ્વરી માતાનું મંદિર છે, સોનીના કુળદેવી, એ બી મેન્ટેન કરે છે. આપણે પાંડવકાલીન વાવેશ્વર મહાદેવની તમે વાત કરી, એના તળાવની અંદર, કુંડની અંદર ગટરનું પાણી દર વર્ષે જાય છે અને મેં ખુદ જોયેલું છે નજર સમક્ષ. તો શ્રાવણ મહિનાની અંદર એ ગટરનું પાણી અંદર ભળે છે. તો એ આપણા જે ઋષિ પાંચમના દિવસે આજુબાજુના આપણા નગરના વ્યક્તિઓ પવિત્ર સ્નાન કરે છે, તો એ ગટરના પાણીના પડવાથી કુંડની અંદર જે સ્નાન કરે છે આપણા ભાઈ સ્ત્રીઓ, મહિલાઓ, તો એ કેટલું ગંભીર વસ્તુ કહેવાય.
જી આપણે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક. સ્વાસ્થ્ય માટે અને પવિત્ર જગ્યા છે તેમ છતાં એની અંદર ગટરનું પાણી ભળે છે એમ કેમ પ્રકારે, જી તો પછી આના માટે લોકલ ઓથોરિટીએ એને ગંભીરતા લઈ અને સરોવર ચોખ્ખું થાય, એને ડેવલપ થાય, એને જી યાત્રાધામ વિકાસ બોર્ડમાં આપણે દરખાસ્ત કરી અને મોકલીએ કે જે સ્થળો ડેવલપ કરવાના રહી ગયા છે, જી તો ગુજરાત યાત્રાધામ બોર્ડમાં આપણે એની દરખાસ્ત મોકલીએ કે જી. ભાઈ આ રીતનું છે, તો તમે એક વખત એની ભાઈ દસ્તાવેજી ચિત્ર બનાવો, જી પંચનામું કરો અને પછી પુરાવાના આધારે તમે આ જગ્યાને યાત્રાધામ બોર્ડમાં લો, તો એવી ગ્રાન્ટ ને ફંડ આપણને મળી શકે. પણ એ ક્યારે થાય કે જે આપણું લોકલ ઓથોરિટી છે ગામની, આપણા ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા આ બધું કરવામાં આવે, ધ્યાનમાં લેવું જોઈએ. તો જે વિકાસ નથી થયો જે જૂની પૌરાણિક જગ્યાનો, એ બી થઈ શકે એમ. થઈ શકે છે. બરાબર ને? અને બીજું સાહેબ, તમે જુઓ કે એની સૌથી મોટી સાબિતી છે કે એક રાતમાં રોડ બની શકતો હોય, જી, તો એક રાતમાં સરોવર કેમ ન બની શકે? બની શકે. અને એની સાબિતી છે. આપણે એટલું અઘરું નથી સાહેબ કરવું. એમ અગર કરવું છે તો જો એના પ્રત્યે ગંભીરતા લેવામાં આવે તો. પણ શું લોકોને એના પ્રત્યે નજર જ નથી લેતી, જરૂરી નથી લાગતું, ફાલતુ લાગે છે, અથવા તો શું છે કે પડ્યું છે એમ પડી રહેવા દો, જી, જાગૃતિ નથી લેવી એમ. આ તો વસ્તુ એવી છે કે આપણા પંચાયતની અંદર એવા ઘણા વ્યક્તિઓ છે કે એમને 10-10 વર્ષથી ટેક્સ કે વેરો નથી ભર્યો. જી આપણી રેવન્યુ પંચાયતમાં આવશે તો એના કારણે આપણે વધારે સફાઈ કામદારો રાખી શકીએ અને એને એક યોગ્ય વળતર રૂપે કે પગાર રૂપે, સેવા રૂપે આપણે રકમ આપી શકીશું. બરાબર? તો પહેલા તો જે આપણી રિકવરી રેવન્યુની છે ટેક્સની, એ કરવી જોઈએ, એ પણ પૂરી થવી જોઈએ. એ બી પૂરી થવી જોઈએ. ઘણા વ્યક્તિઓ એવા છે કે 10-10 વર્ષથી અમને વેરો નથી ભર્યો, ભરતા નથી. જી ગંદકી બાબતે પબ્લિક બી એટલી જાગૃત નથી અને સત્તાધીશો પણ એટલા જાગૃત નથી. જી બરાબર? તો એની કોઈ આપણી લોકલ ઓથોરિટી પંચાયત દ્વારા કોઈ એક્શન લેવામાં આવે સ્ટ્રિક્ટલી, જી બરાબર, તો એનો આપણે સુચારુ રૂપે એનો નિકાલ કરી શકીએ. બરાબર? બીજા નંબરમાં આપણા ગામની અંદર છેલ્લા 15-20 વર્ષથી એન્ક્રોચમેન્ટ અને ગંદકી બંનેનો એક પ્રાણ પ્રશ્ન છે વર્ષોથી કે ભાઈ ગંદકી અને એન્ક્રોચમેન્ટ. એટલે નાના મોટા જે દબાણો થાય છે એ રોકાય તો સારું, રસ્તા પહોળા હોય તો ટ્રાફિકની સમસ્યા ના થાય. અને આપણા ગામની પરિસ્થિતિ એવી છે કે હવે પછી જો આપણે યુવાનો અને જે વડીલ છે આપણા એ નહીં જાગીએ તો આપણું ગામમાંથી સારી વસ્તી માઇગ્રેટ થશે મોટા શહેરો તરફ, નાના શહેરો તરફ. દાખલા તરીકે અત્યારે હું અહીંયા, મારી જન્મભૂમિ છે તો હું અહીંયા રહું છું, બરાબર છે, મારા ફાધર ખેતી કામ સાથે જોડાયેલા છે, તો મારા ફાધર ખેતી મૂકીને તો સિટીમાં જઈ શકવાના નથી, એમની મજબૂરી છે. પણ ભણેલ ગણેલ કોઈ યુવાન વ્યક્તિ છે, એના પાયાની સુવિધાઓ નહીં મળે આપણા ગામમાં, તો પછી એ મોટા શહેરોમાં માઇગ્રેટ થશે, ગામ છોડવું પડશે. અને આપણા આ ગામની કોઈ વરવી વાસ્તવિકતા કોઈ જ નહીં, કે હું સાચી અને સચોટ વરવી વાસ્તવિકતા કહું છું કે આપણા આગામી 5 વર્ષમાં આપણા ગામમાં કોઈ એક્શન લેવામાં નહીં આવે લોકલ ઓથોરિટી દ્વારા, તો પબ્લિક માઇગ્રેટ થઈ જશે, બરાબર, અને મોટા શહેરો તરફ ભાગશે અને આપણા ગામનો વિકાસ અટકી જશે અને આથી ને બદતર હાલત 5 વર્ષ પછી થશે. મને એવું ફ્યુચર દેખાઈ રહ્યું છે આપણા ગામનું. સત્ય છે. કારણ તો પ્રશ્ન આ જ છે કે 5 વર્ષની અંદર આપણે એવી કોઈ સત્તાધીશોની આપણે બોડી લાવીએ કે ગામના સર્વત્ર વિકાસ માટે કામ કરે અને આપણા ગામમાંથી પબ્લિક માઇગ્રેટ ના થાય. અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે કડી, અમદાવાદ, આપણા ગામની લગભગ 20% વસ્તી આ છેલ્લા 15 વર્ષમાં માઇગ્રેટ થઈ ગઈ છે. એ કોઈ સત્તાધીશોને ખબર નહીં, જે સ્થળાંતર થઈ છે ગામ છોડીને જવા મજબૂર થયા છે. તો સાહેબ, હવે હું માનું છું કે તમે જે 5 વર્ષની વાત કરો છો એમાં હવે આંધળો વિશ્વાસ કોઈના પર કરી શકાય કે ગામ એવા લોકોને સોંપી શકાય કે કરશે તો કરશે, ના કરે તો ચાલે, એવું છે કે કરવું જરૂરી છે? ના, હવે આપણે યુવાનોએ અને વડીલોએ જાગવાની જરૂર છે. આ વખતે કોઈ બી વ્યક્તિ ઉભો રહે, કોઈ બી સમાજનો, પણ એવા વ્યક્તિઓને તમે એને સત્તાની ડોર આપો કે એ એજ્યુકેટેડ હોય, દરેકને સાથે લઈને ચાલનારા હોય, સમજી શકે હોય, કોઈનું ખોટું ચલવી લેવો ના હોવો જોઈએ અને ફક્ત ને ફક્ત માંડલના વિકાસ માટે જ વાત કરનારો હોવો જોઈએ.
બરાબર, કારણ કે આપણા માંડલ તાલુકામાં તાલુકા મથક ને જે લાભ મળવા જોઈએ એ હજુ સુધી મળ્યા નથી. આજુબાજુના ગામડાઓનો સારો એવો વિકાસ થયો છે આપણે માની શકીએ, પણ માંડલ પ્રોપરની વાત કરીએ તો પાયાની સુવિધામાં આપણને હજુ એટલી બધી સફળતા મળી નથી. ઘણા બધાએ પ્રયત્નો કર્યા છે પણ એન કેન પ્રકારે એ થાકી અને મૂકી દીધું હવે છે. ચલો માનો સાહેબ કે ખૂબ જ ઓનેસ્ટ વ્યક્તિ છે, ખૂબ જ સારો માણસ છે અને દરેક લોકોનો મનને ચહીતો માણસ છે, પ્રિય વ્યક્તિ છે. જી, એવો વ્યક્તિ ચાલશે ગામ માટે કે પછી ધારદાર રજૂઆત કરી શકે એવો માણસ ચાલે? ગામનો પ્રતિષ્ઠિત વ્યક્તિ અને એની નામના હોય એવો વ્યક્તિ ચાલવું અત્યારે જરૂરી નથી. આપણા ગામની સમસ્યા એ છે કે અહીંથી લઈને છેક દિલ્હી સુધી રજૂઆત કરનારો ધારદાર વ્યક્તિ હોય એવા વ્યક્તિને આપણા ગામમાં લાવવાની જરૂર છે. તો જ ચાલી હું શકે એવું એમ છે. માનું છે, તો જ આપણા ગામની સુરત ને સીરત બંને બદલાશે. જી, ના કે ત્યાં સુધી તો શું છે કે આયારામ ગયારામ જેવું થયા કરશે આપણા ગામમાં. બરાબર છે. એટલે પાયાની સુવિધાઓ બાબતે હજુ આપણા ગામમાં તમે આજુબાજુના ગામડામાં ઘણા ગામડામાં નર્મદાનું ચોખ્ખું પાણી પીવા મળે, આપણા ગામમાં નર્મદાનું પાણી હજુ મળતું નથી. જી, નાયકપુરની અંદર સંપ બનાવેલો છે 20-25 વર્ષથી, પણ અહીંયા પાણી આપણા નળ સુધી નર્મદાનું આવી શકતું નથી. એ બહુ ખરાબ વસ્તુ કહેવાય કે પાયાની સુવિધાથી આપણું ગામ છેલ્લા 25 વર્ષથી વંચિત છે. જી, ગટર પાણી રોડ રસ્તા માટે આપણું ગામ ઝીરો કહેવાય, હું તો એવું કહું છું. અને જી. એના કારણે જ પબ્લિક સ્થળાંતરને માઇગ્રેટ થાય છે. સાહેબ મને સતત એક વાતની ચિંતા છે કે અગર શિક્ષણની દ્રષ્ટિએ આપણે માંડલ જોઈએ તો સાક્ષરતાનું પ્રમાણ માંડલમાં 50% પણ જેટલું નથી એવું કહેવાય, બરાબર છે? તો સાક્ષરતામાં સાહેબ શું છે કે 10મું 12મું ભણીએ પછી વિદ્યાર્થીઓને ના છૂટકે બહાર જવું પડે છે. જી, અને એમાં શું થાય કે જે છોકરાઓ જે છે, બોયઝ જે છે, એ તો બહાર જતા રહે છે, પણ કેટલી છોકરીઓનું ભવિષ્ય સાહેબ બગડ્યું છે, કેટલી છોકરીઓના ભવિષ્ય ત્યાંથી અટકાય છે, કારણ કે માતા પિતા જે છે એ છોકરીને બહાર મોકલવા માંગતા નથી બધા, તો 12મું ભણાઈ પછી અટકાવી દે છે. તો સાહેબ માંડલ ગામમાં કોલેજીસમાં હું જોઉં તો આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કોલેજ અને આઈટી એન્જિનિયરિંગ કોલેજીસ, લો કોલેજીસ, કાયદાની જે LLB જેને કરવું હોય એના માટે, આ બધી લાઈન જે આવી જાય એવી કોલેજીસ અને સ્કૂલની જરૂર ખરી કે નહીં સાહેબ? આપણા ગામમાં આજથી 111 વર્ષ પહેલા મહાત્મા ગાંધી હાઈસ્કૂલની સ્થાપના થઈ હતી. જી, અને એ હાઈસ્કૂલ સાથે લગભગ આપણા ગામના આજુબાજુના વિસ્તારવાળા ઘણા વ્યક્તિઓ જોડાયેલા હશે, પરંતુ હાઈસ્કૂલની એ લિમિટ હોય છે કે અમુક વિદ્યાર્થીઓની સંખ્યા એ ભરી શકે. જી, આપણા ગામમાં એવી સરકારી સ્કૂલ અને કોલેજની જરૂર છે. ગવર્મેન્ટ તો આપણને આપે જ છે ગ્રાન્ટો, જી, અને જરૂર છે અને એ ગ્રાન્ટ ફાળવેલી છે, પણ એવી સુવિધા સભર સરકારી કોલેજો અને સ્કૂલો હોવી જોઈએ કે એની અંદર દરેક પ્રવાહના વ્યક્તિઓ અને ખાસ કરીને લેડીઝને સુવિધા સભર એને અભ્યાસક્રમ મળી રહે અને ભણી શકે એવું આ 5 વર્ષમાં આયોજન થાય તો આપણા ગામની સુરત બદલી શકે એવી છે. એમને માઇગ્રેટ થઈ અને અમદાવાદ ભણવા ના જવું પડે, મહેસાણા કે રાજકોટ કે સુરેન્દ્રનગર ના જવું પડે. એના માટેથી આપણે સરકારી કોલેજોમાં જેટલી સુવિધાઓ મળે એટલું આપણા ગામને આજુબાજુના જે આપણા પરા છે એનો વિકાસ થાય. શૈક્ષણિક બાબતે વાત કરું તો એમ. જી, હવે સાહેબ જે યુવાનો જે છે એ યુવાનોનું આજેનું ભવિષ્ય અગર આપણે જોઈએ તો લટકતી તલવાર જેવું છે કે ગવર્મેન્ટ નોકરી મળી તો મળી, ના મળી તો પછી શું છે કે મજૂરી લાગુ પડે એવી હાલત છે. તો ગામમાં જે એકમો સ્થપાય, જે કંપનીઝ જે છે જેનું પોલ્યુશન ના હોય એવી કંપનીઝ માંડલમાં આવે અને યુવાનોને રોજગાર મળે, નોકરી મળે. જી, અને બીજું કે માંડલમાં જે કંપનીઓ સ્થપાઈ ગઈ હોય એમાં 70% માંડલના પ્રોપર સ્થાનિક યુવાનોને ભરવામાં આવે. એના માટે આપનું શું કહેવું છે? હવે આપણો તાલુકો તો ઓટોમોબાઈલ હબ છે અને માંડલની આજુબાજુ અત્યારે આઈ થિંક મારા ખ્યાલ મુજબ માંડલની આજુબાજુ 2 થી 3 કિલોમીટરમાં 2 નેશનલ કંપનીઓ આવેલી છે. બરાબર, પણ આપણા માંડલની આજુબાજુ હજુ પણ વધુ કંપની આવે અને એ કંપનીની અંદર આપણા વિસ્તારના 70 થી 80% લોકલ વ્યક્તિઓને રોજગાર માટે નોકરી આપે તો આપણા ગામની સુરત બદલાય એવી છે. પ્લસ બીજા નંબરમાં વિદ્યાર્થીઓ
આપણા ગામના વિદ્યાર્થીઓને અત્યારે સ્પોર્ટ એક્ટિવિટીમાં, સ્કિલ એક્ટિવિટીમાં અત્યારે એટલું બધું પ્લેટફોર્મ મળતું નથી, પ્લેટફોર્મ નથી. બરાબર. તો હું તો એવું કહેવા માંગુ છું કે આપણા માંડલ તાલુકાની જેટલી બી કંપનીઓ છે એનો જે CSR ફંડ આવે, જી જે ચેરિટીના પૈસા કાઢતા હોય CSR ફંડમાં, જી એ CSR ફંડ આપણા ગામમાં વપરાવો જોઈએ. એમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવો જોઈએ. એ જી. સ્પોર્ટ કોમ્પ્લેક્સની અંદર આપણા ગામના યુવાનો જે રમતો છે, કબડ્ડી, ખોખો, હોકી કે કોઈ બી વસ્તુ, જી એની અંદર એનું પ્રભુત્વ બતાવે અને રાજ્ય લેવલે, દેશ લેવલે જાય તો સારું. અત્યારે આપણા ઇન્ડિયાની પરિસ્થિતિ જોઈએ તો ઓલિમ્પિકની અંદર આપણા ઇન્ડિયાને ગોલ્ડ મેડલ 1 થી 2 જ મળે છે. બરાબર. આવી મોટી ઇવેન્ટ થાય છે વર્લ્ડ લેવલની. જી તો વિદ્યાર્થીઓને આપણે ઓલિમ્પિકમાં મોકલવા હોય તો ગ્રાઉન્ડ લેવલ, ગામડા લેવલથી લઈ અને ત્યાં સુધીનું આપણે પ્લેટફોર્મ આપવું પડે ને એના માટે આપણા ગામમાં આપણે એક એવું સ્પોર્ટ કોમ્પ્લેક્સ જોઈએ કે આપણા ગામના યુવાનો અને વિદ્યાર્થીઓ તેમાં ભાગ લઈ શકે અને છેક દેશ અને વર્લ્ડ લેવલે ભારતનું નામ રોશન કરી શકે. ગૌરવ વધારી શકે. હા, તો એના માટે એક ગ્રાઉન્ડની જરૂર છે કે જે વિદ્યાર્થીઓને કે યુવાનોને કે યુવતીઓને સ્પર્ધાત્મક જે પોલીસમાં જવું છે, PSIમાં જવું છે કે આર્મીમાં જવું છે, એ લોકો રનિંગ પણ કરી શકે, તૈયારી ફિઝિકલી ટ્રેનિંગ લઈ શકે, બરાબર. અને જે યુવાનોને સ્પોર્ટમાં રસ છે, ક્રિકેટમાં કે હોકીમાં કે અન્ય કોઈ લાઈનમાં, તો એ લોકો માટે એક પ્લેટફોર્મ રૂપી એક ગ્રાઉન્ડ બનવું જોઈએ ગામમાં, જે આપણે કંપનીના CSR ફંડમાંથી આપણે બનાવી શકીએ ધારીએ તો. બીજું કે સાહેબ, માંડલ ગામની જે ભૂગર્ભ ગટર જે છે એનું ટોટલ ફ્લોપ એન્જિનિયરિંગ પ્લાનિંગ છે, જે ગટર ચાલે એવી નથી. તો એને હવે રિનોવેશનની એક બહુ ખૂબ જ જરૂર છે સાહેબ. બહુ સમસ્યાઓ આવી રહી છે કે એ ગટરો બંધ થઈ જાય છે, બ્લોકેજ થઈ જાય છે. તો એના પાઇપનો વ્યાસ વધારીને મોટા પાઇપો નાખીને ગટર રિનોવેશન કરવી જોઈએ કે નહીં? જી, એના વિશે આપનું શું કહેવું? હવે આપણે માંડલની અંદર રૂરબન ડેવલપમેન્ટ અંતર્ગત આજથી 13 વર્ષ પહેલા ગટરની લગભગ આઈ થિંક 6-1 કરોડની ગ્રાન્ટ ફાળવેલી હતી મારા ખ્યાલ મુજબ. પણ ગટરનું જે પ્રોપર કામ થવું જોઈએ તે થયેલું નથી એ વખતે મારો બી ઓબ્જેક્શન હતો. પણ એન કેન પ્રકારે ગટર કઈ રીતે પાસ થઈ ગઈ એ તો ખ્યાલ જ નથી. અને માંડલની ગટર તદ્દન ફેલ છે, કારણ કે જે એને ડ્રેનેજ સિસ્ટમ આપવી જોઈએ એ આપેલી નથી પ્રોપર, યોગ્ય જગ્યાએ, બરાબર. એટલે ગટર માટે તો આપણે વધુમાં કહીએ તો ગટર માટે આપણે નવેસરથી ગ્રાન્ટ કરી સરકાર જોડેથી માટે નવેસરથી ગટર બનાવીએ તો જ આ નગરનો પ્રશ્ન સોલ્વ થયો છે. બાકી આ ગટરમાં તો ચોમાસામાં માણસો પડવાના, હાથ પગ ભાગવાના અને બનાવો આ રીતે ગંભીર બનવાના. એટલે ગટર માટે તો નવેસરથી ગ્રાન્ટ લેવી પડશે. હવે બીજા નંબરમાં, વિદ્યાર્થીઓની કોમ્પિટિટિવ એક્ઝામ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આપણે આપણા દરેક સમાજના વ્યક્તિઓ ભેગા થઈ, દરેક ગામમાં જેટલા બી સમાજ છે, અને એક સરકારી લાઇબ્રેરી આપણે ખોલીએ, બરાબર. અને ટોકન 5 રૂપિયા કે 10 રૂપિયા મહિનાનું માસિક લઈ અને એમને એવી સુવિધા આપીએ કે એ સ્પર્ધાત્મક પરીક્ષા આપી શકે અને આપણા ગામનું નામ રોશન કરી શકે. અને એના માટે આજથી 2 વર્ષ પહેલા અમે જગ્યા બી સિલેક્ટ કરી હતી તાલુકા પંચાયતની પાછળ, પણ એન કેન પ્રકારે અમે અહીંયા સુધી હજુ પહોંચી નથી શક્યા, બરાબર. એ થોડો અમારો ટાઈમનો અભાવ હતો એટલે. પણ દરેક સમાજના વ્યક્તિઓ ભેગા થઈને આવી એક લાઇબ્રેરી બનાવે, ગવર્મેન્ટ પાસ કરે અને એની અંદર પુસ્તકો ને બધું આપે, તો આપણા ગામના વિદ્યાર્થીઓ જે છે, યુવાનો, આગળ પ્રગતિ કરી શકે અને ગામનું નામ રોશન કરી શકે. હવે બીજી વાત એ છે સાહેબ કે માંડલ ગામમાં જે કંપની છે એ માંડલના છોકરાઓને નથી લેતા, એના માટે અગર અમે આંદોલન કરીએ તો આપનો કેટલો સહકાર છે એમાં? મારો તો સહકાર રહેશે જ, પણ ગામના જે છોકરાઓ છે કે જેમને ડિગ્રી લીધેલી છે 12મા પછીની, એમને બી જોડાવવું જોઈએ આંદોલનમાં. એમના પેરેન્ટ્સ એટલે વાલીઓએ જોડાવવું જોઈએ. ગામના દરેક સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જોડાવવું જોઈએ અને એકી સાથે આપણે આંદોલન કરી અને સ્ટ્રોંગ રજૂઆત કરવી જોઈએ, ધારદાર, કે ભાઈ અમારા ગામના છોકરાઓને તમારે સરકારે જે રજૂઆત કરેલી છે કે લોકલ એરિયાના 80% વ્યક્તિઓને લેવાના, તો અમારા ગામના 80% તો નહીં પણ 50% તો લો નગરો.
એ અમને બાબતે રજૂઆત કરવાની થાય અમને તો સાહેબ એટલો આત્મવિશ્વાસ છે અમારા પર અને અમારા ચાહક મિત્રો પર જેમને સહકાર આપે છે, એટલો આત્મવિશ્વાસ ધરાવીએ છીએ કે અગર જો માંડલ ગામની કંપની માંડલના યુવાનોને નોકરી ના આપે ને તો એ કંપની બંધ કરાવવાની તાકાત રાખીએ છીએ. જી અને રોડ રસ્તાઓ બંધ કરી દઈએ અને કંપનીને છે ત્યાંથી ઊંઘ હરામ થઈ જાય અને માંડલ ગામના યુવાનોને લેવા જ પડે. જી કેમ કે માંડલ ગામ આપણું છે, વ્યવસ્થા આપણે પૂરી પાડીએ છીએ. જી માંડલ ગામના મકાનો આપણે એમને ભાડે આપીએ છીએ, જી એમના વર્કરોને. જી તો માંડલના યુવાનો કેમ નહીં, જી એ એક પ્રશ્ન છે. તો એના માટે આંદોલન કરીએ તો આપનો સહકાર રહેશે, એના બદલ આપનો આભાર. જોઈએ છીએ ગામના લોકો અને યુવાનો અમારી સાથે જોડાશે. અમે ચોક્કસથી ગામમાં કંઈક પરિવર્તન લાવવા માંગીએ છીએ અને ધીમે 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 પરિવર્તન તરફ આગળ વધીશું. આપના વિચારો જાણીને અમને ખૂબ આનંદ થયો અને ગામના દરેક લોકો સુધી આ વિચારો પહોંચે, દરેક યુવાનો સુધી પહોંચે, એના માટે વિડીયોને શેર જરૂર કરજો. અમારી મહેનત છે કે લોકોને મળીને અમે વિડીયો બનાવીએ છીએ અને તમારી મહેનત એટલી છે કે માત્ર તમારે એક શેર બટન દબાવવાનું છે અને વિડીયોને આગળ મોકલવાનું છે. આ વિચારો દરેક લોકો સુધી પહોંચાડવા માટે તમારા સહકારની જરૂર છે. ફરીથી મળીશું આપણે આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી માંડલ ગામની ધરતી માટે વંદે માતરમ, જય ભારત, જય ગરવી ગુજરાત. નમસ્કાર. નમસ્કાર.